હિંમતનગરમાં બની રહ્યું છે 21 ફૂટ ઊંચું તજોમય શિવલિંગ। શિવરાત્રીને દિવસે કરી શકશો દર્શન। આ મહાશિવરાત્રી 21 ફૂટ ઊંચું કાચનું તજોમય શિવલિંગ ગામના યુવાઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે। હિંમતનગર શિવરાત્રીના તહેવાર અનેક શિવ મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તજોમય શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે શિવરાત્રીના રોજ ખુલ્લું મુકાશે। હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે। આ મહાશિવરાત્રી 21 ફૂટ ઊંચું કાચનું તજોમય શિવલિંગ ગામના યુવાઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શિવરાત્રીને દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। અહીં 10 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવશે। દર શિવરાત્રીએ નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે। ઓમ નમઃ શિવાય। દર વર્ષની જેમ આ વર્ષે 2025ના વર્ષે બુધવાર 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનું આયોજન કરેલ છે। દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભૂ શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે। જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે। જે શિવલિંગ નિર્માણ કરવામાં 1 લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેનું કામ 1.5 માસથી ચાલુ હતું, જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે 7 વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે। આ યુવાનો દ્વારા, ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રિના મહત્ત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જે દરેક શિવ ભક્તોને અહીંયા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ। ઓમ નમઃ શિવાય। તો બાબા બર્ફાની અને અમરનાથ જેવી ગુફાઓ પણ બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી આ તજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે। તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે કે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લા મૂકવામાં આવશે। ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડતા ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે રાત્રિ દરમિયાન મહાઆરતી અને તજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે। જય વૈજનાથ મહાદેવ, જય ભોલે। રાયગઢ ગામની અંદર શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે, ઘણા વર્ષો જૂનું છે, અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છે। આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર, અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસે હશે, કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે, તેથી એનું તેજ અલગ જ દેખાશે, માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે। અને એની જોડે બીજા બી જે છે કે શિવજીના 10 થી 15 અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે। તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈજનાથ મહાદેવમાં શિવરાત્રિના દિવસે આવે અને લાભ લે। આ લગભગ જાન્યુઆરીથી ચાલુ કર્યું છે બનાવવાનું,
અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી અહીંયા જ અમારી સામે જ એ લોકોએ કાચના કટિંગ કરીને બધું બનાવ્યું છે. આ સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રી જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે. પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લાહો મળશે.